હું લખુભાઈ ભીમાભાઈ ભાન, વાચાચારણ, ગઢવી, સુરત. સુરતમાં કરોડોનું નુકસાન થયું છે. કોના પાપે થયું છે કે તાપી નદી આખી ખાલી છે, ડેમ ખાલી છે, બધી ખાડીઓ નદીઓ બધું ખાલી. અને અમારા ઘરમાં પાણી શું કામ ઘૂસી ગયા? શું કામ ઘૂસી ગયા? બરાબર, શું કામ ઘૂસી ગયા? હા લે અમારા ઘરમાં પાણી ઘૂસવાનું કારણ શું? આજે 4-4 ફૂટ, આજે રોડ ઉપર 6-6 ફૂટ, આખા સુરતમાં પાણી. આ કોના પાપે અમે આટલા હેરાન થયા છીએ? આ લાખો કરોડોના અમારા ફર્નિચર, અમારી દુકાનો, અમારા બધું બગડી ગયું છે. જો તો હું બોલું, જો તો ખરી આ મારા બાજુમાં કરિયાણાની દુકાન છે, 80 ફૂટમાં છે, 1480ના મકાનમાં. જો તો લાખો રૂપિયાના ધાણા, લાખો રૂપિયાનું અનાજ બધું પાણીમાં 4 ફૂટમાં. જો તો બધું બગડી ગયું. હે ભાઈ, જો તો બધું પાણી થઈ ગયું. હવે નાના માણસો 40-50 લાખની નુકસાની તો ખાલી આ એક દુકાનમાં છે. શું કરું યાર? મારો જીવ બળે છે યાર. તમે લોકો આ ચોમાસું આવે એ પહેલાં ગટરો સાફ ના કરાવો? મેટ્રોવાળાની ભૂલ હોય તો મેટ્રોવાળાને કહેવાતું નથી કે ભાઈ આ પાણી ક્યાં જશે? ચોમાસાનું કાંઈ 50 ઇંચ નથી પડ્યો, કાંઈ હાફ ફૂટ્યું નથી, 8-10 ઇંચ વરસાદ પડ્યો, એ પાણી તમારું નદીમાં ના જાય? ક્યાં ગયું પાણી? અમારું પાણી કાળીદાસનગરના રોડે દર વખતે ડાબા હાથે ચાલતું હતું, તો ત્યાં મેટ્રો ને ગટરો ને ભગવાન જાણે શું હતું, જમણા હાથે બધું ચાલ્યું. શું કામ જમણા હાથે ચાલ્યું? ચાલવાનું કારણ શું? અમે 15-20 મિત્રોએ ગટરના ઢાંકણા ખોલ્યા, તો મ્યુનિસિપાલિટીના માણસોને તમે ના મોકલી શકો? જો તો અનાજ બગડ્યું છે લાખો રૂપિયાનું. આ અમારા કમલેશભાઈ નાના માણસ છે, એની જિંદગી બગાડી નાખી છે. આ ક્યારે કમાશે 40-50 લાખ? જો તો અહીંયા મોલમાં પાણી, અમારા ઘરમાં પાણી. આ તો ખાલી એક નાનો એવો નમૂનો આપું છું. જો તો પાણી, જો તો આ નુકસાની યાર. આ અનાજ કોઈના પેટમાં નથી ગયું, આ બધું પલળી ગયું છે. લાખોનું નુકસાન થયું છે. આ તો ખાલી એક દુકાન અત્યારે બતાવું. અમે બપોરના 12 વાગ્યાના સેવા કરી રહ્યા છીએ.